જય શ્રી કૃષ્ણ. કાલે બાળ દિવસ હોવાથી આજે હું તમને પૂર્વ સંધ્યાએ સ્વામી વિવેકાનંદ વિશે જણાવીશ. નોલેજ અને પાવર એટલે કે જ્ઞાન અને શક્તિ. જ્યારે માણસ તેનું નોલેજ અને પાવરના લીધે પોતાનો વિવેક ભૂલી જાય છે ત્યારે તેની તુલના એક મૂર્ખ માણસમાં થાય છે. જ્યારે એક સમજદાર વ્યક્તિ તેને સારી રીતે કઈ જગ્યાએ અને કઈ જગ્યાએ વાપરવું તે સારી રીતે શીખવી શકે છે. એક દિવસ સ્વામી વિવેકાનંદજી ફરતા ફરતા એક નદીના કિનારે આવે છે. તેમને નદી પાર કરી સામે કિનારે જવું હોય છે. તેઓએ જોયું કે નદી હમણાં જ નાવ નદીનો કિનારો છોડી સામે કિનારે જવા નીકળી ગઈ છે. તેથી તેઓ તેની રાહ જોઈને ત્યાં જ બેસી ગયા. થોડી વાર પછી ત્યાંથી એક માણસ પસાર થાય છે. તેમણે જોયું કે વિવેકાનંદજી ત્યાં એકલા બેઠા છે. તેથી તેણે તેમને પૂછ્યું, તમે અહીંયા કેમ બેઠા છો? વિવેકાનંદે કહ્યું કે મારે સામે કિનારે જવું છે, તેથી હું નાવની રાહ જોઈ રહ્યો છું. માણસે બીજો પ્રશ્ન પૂછ્યો, તમારું નામ શું છે? તો વિવેકાનંદે જવાબ આપ્યો, મારું નામ વિવેકાનંદ છે. પછી માણસ હસતા તેમની મસ્કરી ઉડાડતા બોલ્યો, તમે તો એ જ છો ને કે જે માને છે કે અમેરિકાની ધરતી પર જ્ઞાન આપવાથી કોઈ માણસ મહાન બની જાય છે. પછી વિવેકાનંદજી કશું બોલ્યા નહીં અને પછી માણસે તેમને કહ્યું, જુઓ મારી શક્તિ. તેમ કહીને તેઓ નદીમાં ગયા અને થોડું ચાલ્યા. પછી તેઓ આવીને કહ્યું, તમારી પાસે આવી શક્તિ છે? વિવેકાનંદજી શાંત મને બોલ્યા, મને તમારી શક્તિ ઉપર કંઈ શંકા નથી, પરંતુ તમે મને જણાવી શકશો કે તમને આ શક્તિ પ્રાપ્ત કરતા કેટલો સમય લાગ્યો? માણસે કહ્યું, મને આ શક્તિ પ્રાપ્ત કરતા 20 વર્ષ લાગ્યા. મેં ખડકોની ધાર પર ચાલીને આ શક્તિ પ્રાપ્ત કરી છે. વિવેકાનંદે જવાબ આપ્યો કે તમે 5 મિનિટમાં કરવાનું કામ 20 વર્ષ સુધી કર્યું. અને આ નાવ જુઓ, 5 મિનિટમાં જ આ કામ કરી આપે છે અને નાવવાળો 5 રૂપિયામાં જ સામે કિનારે મૂકી જાય છે. તમારા અને મારામાં ફક્ત આટલો જ ફેર છે. તમે 5 મિનિટમાં કરવાનું કામ 20 વર્ષ સુધી કરો છો અને હું મારો દરેક દિવસ મારા દેશવાસીઓના સેવા માટે કરું છું. માણસ આ શાંતિથી સાંભળતો રહ્યો અને વિવેકાનંદજી બોટમાં બેસીને પહેલા કિનારે જવા નીકળી ગયા. આમાંથી આપણને શું શીખવા મળે છે? તો પહેલું તો એ કે સમય અમૂલ્ય છે. અડધી કલાકમાં કરવાનું કામ આપણે કલાકો સુધી ન કરવું જોઈએ અને આપણે આપણું કામ, આપણો સમય અમૂલ્ય છે. બીજું એ કે નોલેજ અને શક્તિનું અભિમાન કરવું જોઈએ નહીં, કારણ કે અભિમાનથી આપણું વ્યવહાર બદલી જાય છે અને અંતે વ્યક્તિ પોતાને શહેર, ગામ, સોસાયટીમાં અપ્રિય બની જાય છે. અંતે હું એટલું જ કહેવા માગું છું કે વિદ્યા હંમેશા વિનય, વિવેક અને વિનમ્રતાથી શોભે છે. થેન્ક યુ.